હેલો ગાઈસ, હર હર મહાદેવ. બધાને જય દ્વારકાધીશ. આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. 2 દિવસથી થોડોક કામમાં હતો એટલે વિડીયો ન આવ્યો તો મારો માફ કરજો. અને હવે આપણે ધીરે ધીરે વ્લોગની શરૂઆત કરીએ. તો આજ મારે એ કહેવાનું છે કે અહીંયા એ ખેતરમાંથી હું નીકળતો ખેતમાં આજે જર વાવવાની છે અને સામેથી હું નીકળતો અહીંયા ડીલા આગળથી ત્યાંથી પછી ત્યાંથી સીધા આમને આમ પાણીમાંથી સીધા એ નાલી હતી ઉપર આ બાજુ જવાનું ભેંસુ ચરાવવા. એટલે કોઈ વાંધો નહીં, આપણે તો આમથી દેશી માણસ છે અહીં, એટલે આપણે તો સીધે સીધીથી નીકળી જાઉં અથવા પાણીમાંથી નીકળી જશું. અને આ ચાપાની ભેંસું પણ રાતના ચરવા ગઈ એટલે ખૂબ ધરાણી છે અને પાણીમાં બેઠી છે આરામથી. અને હું પણ અહીંયા બેઠો હતો એટલે મેં કીધું 2-3 દિવસથી આપણો વ્લોગ અપલોડ થયો નથી એટલે આજ કરી લઉં. અને ભેંસું જો બેઠી છે આપણી, અને 4 ભેંસું વિયાવાની છે અને એક ગાય પણ વિયાણી છે. એ પણ તમને હું બતાવીશ સાંજના. અને ત્યારે આપણે બીજો એક વ્લોગ અપલોડ કરશું. અને તમે જોઈ શકો છો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે ભેંસો અહીંયાથી જાય છે કાયમી. અને જો એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને જોઈ શકો છો બગલો જાય છે. જોઈ શકું છું આ બાજુ પણ હું જાઉં છું. અને પાણી પણ ખૂબ છે આ નાલીમાં, ઊંડું છે. અહીંયાથી પગ લપશે એટલે સીધા નીચે. અને જોઈ શકો છો અહીંયાથી આપણે નીચે ઉતરી જઈએ. આપણે ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ અને હવે આ સાઈડ આપણે જઈએ અને ત્યાં આપણે બેસવાનું છે ઢગલા ઉપર. જો અહીંયા ઘણા ઢગલા છે. જય દ્વારકાધીશ.